કેમ છો બધા? મજામાં છો ને? અને અત્યારે તબિયતનું ખાસ ખ્યાલ રાખવો. તહેવાર છે, પાછી આપણે સત્રાંત પરીક્ષા શરૂ કરી રહ્યા છીએ, એટલે બધી બાબતો ધ્યાનમાં રાખીને સ્વસ્થ રહો અને મસ્ત રહો. હવે આપણે વાત કરીએ છીએ કે કાલે આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભારતમાં કેટલી ડિપોઝિટરી છે અને કઈ કઈ. તો ભારતમાં 2 ડિપોઝિટરી છે અને તેનું નામ છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, જેને આપણે NSDL તરીકે ઓળખીએ છીએ. બીજી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ એટલે CDSL. એટલે NSDL અને CDSL એ બે એના શોર્ટ ફોર્મ છે. તો આ બંને ડિપોઝિટરી હાલમાં ભારતમાં કાર્ય કરી રહી છે. બંને ડિપોઝિટરી વિશે તમારે ટૂંકો પરિચય આપણા ચેપ્ટરની અંદર કેળવવાનો છે. આ બંને ડિપોઝિટરીમાં રોકાણકાર એટલે ગ્રાહક એમના પ્રતિનિધિ કે એજન્ટ મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને આપણે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહીએ છીએ. તો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે શું, અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કોને કહે છે, એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે NSDL અને CDSLમાં રોકાણકારો કે ગ્રાહકોના પ્રતિનિધિ તરીકે મધ્યસ્થો દ્વારા જે સેવા આપવામાં આવે છે તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ, આ બધા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય? તો જે શેર દલાલ છે અથવા તો નાણાકીય સંસ્થાઓ કે જે ઇન્વેસ્ટમેન્ટનું કાર્ય કરે છે, નાણાં ધીરધારનું કાર્ય કરે છે, તેવી સંસ્થાઓ એને પણ ડિપોઝિટરી તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં સૌથી પહેલું લઈએ NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. તો NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. બરાબર, કંપની ધારા અન્વયે એટલે કે આપણો જે કંપની લો છે એના દ્વારા સ્થાપવામાં આવેલી એક જાહેર કંપની છે, જેને આપણે NSDL તરીકે ઓળખીએ છીએ. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. તો NSDLની નોંધણી ક્યારે થઈ હતી સેબીમાં? તો એની એટલે કે NSDLની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. તો NSDLની સ્થાપના કોના દ્વારા કરવામાં આવેલી છે? તો જો એક વાક્ય એક શબ્દ તમારે યાદ રાખવાનો છે. NSDLની સ્થાપના સેબી અને અન્ય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. NSDLની સ્થાપના કંપની ધારા પ્રમાણે કરવામાં આવેલી હોવાથી કાયદેસરની તે જાહેર કંપની તરીકે કાર્ય કરે છે. તેનું સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે, જેને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે ઓળખીએ છીએ. તેવી વ્યક્તિઓ મારફતે NSDLનું સંચાલન કરવામાં આવે છે, એટલે કે વહીવટ કરવામાં આવે છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. એટલે કે જે કાંઈ પણ કાર્યો કરવાના હોય એના માટે એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટની નિમણૂક કરે છે. દાખલા તરીકે શેર દલાલ, તો કે હોય એટલા બધા શેર દલાલો ડિપોઝિટરીનું કામ નથી કરતા, બરાબર, એટલે કે NSDLનું કામ નથી કરતા. તો એના માટે એ ચોક્કસ વ્યક્તિને એ નિમણૂક કરે છે અને એ વ્યક્તિ NSDL વતી આ બધા કાર્યો કરે છે. ફીની વસૂલાત ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસેથી કરે છે. એના માટે તે વસૂલાત કરે એટલે કે ફી લે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. કોની પાસેથી તે ફી લે છે? જેના દ્વારા નિમણૂક કરવામાં આવી છે તેની પાસેથી. એટલે રોકાણકારો કે ગ્રાહકો પાસેથી તે ફી વસૂલ કરતા નથી. કોણ? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, જેના દ્વારા નિમણૂક કરવામાં આવી છે એ NSDL કંપની તેઓને ફી ચૂકવે છે. એના માટે તેઓ રોકાણકારો કે ગ્રાહકો પાસેથી રૂપિયા લેતા નથી. રોકાણકારો ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહકો અથવા રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું,
વગેરે સેવા ઓનલાઈન પૂરી પાડે છે. તો ડિપોઝિટરી કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે તેવું પરીક્ષામાં પૂછાતું હોય છે. તો ડિપોઝિટરી કઈ કઈ સેવાઓ પૂરી પાડે છે? તો ખાસ તો એક તો તે શું કરે છે? ડીમટીરિયલાઇઝેશન કરે છે. ડીમટીરિયલાઇઝેશન આપણે આગળ તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. પછી રીમટીરિયલાઇઝેશન, એને ફરીથી ડીમેટ ખાતું આખું મેન્ટેન કરે એ ડીમટીરિયલાઇઝેશન છે. અને એને ફરીથી કોઈ ખાતું હોય અને એને પુનઃ શરૂ કરીને પછી એની બધી પ્રવૃત્તિઓ જે છે એને ઓનેર કરે તો તે કહેવાય રીમટીરિયલાઇઝેશન. એનું પાછું આગળ આપણે અભ્યાસ કરવાનો આવે છે ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરીશું. ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, એટલે કે ઓનલાઈન જે ડીલિંગ કરવામાં આવે છે એ સોદાઓ ઇલેક્ટ્રોનિક રીતે તે પતાવટ કરે છે. પછી હકના શેર. જો હકના શેર અને બોનસ શેર કોને કહેવાય એ વિશેની તમને ખ્યાલ હશે. 11મા ધોરણમાં BAમાં તમે ભણીને આવ્યા છો. કંપની જ્યારે પોતાના શેર બહાર પાડેલા હોય અને બીજા નવા શેર બહાર પાડે છે ત્યારે તે તેના જૂના શેર હોલ્ડરોને પ્રથમ શેર અલોટ કરે છે, એટલે કે પસંદગી કરે છે. જૂના શેર હોલ્ડરોને પોતાના શેર આપવા ઈચ્છે છે. તો આ હકના શેર છે. અને બોનસ શેર એટલે કે જ્યારે કંપની પાસે નફો અસામાન્ય પ્રમાણમાં થયો હોય ત્યારે તે અનામત ભંડોળ પૂરતા પ્રમાણમાં રાખીને બાકીનું ડિવિડન્ડ વેચ્યા પછી પણ જો એની પાસે નફો વધે છે તો તે શેર બહાર પાડે છે અથવા તો બોનસને બદલે તે શેર આપે છે કે જેને લીધે થઈને તેઓ કંપનીના કાયદેસરના માલિક બને છે. તો આ બોનસ શેર છે. બોનસ શેર માત્ર ને માત્ર કંપનીમાં કામ કરનારી વ્યક્તિઓને જ મળી શકે છે. જે લોકો પાસે પહેલાંના જે શેર હોય એવી વ્યક્તિઓને બોનસ શેર અથવા હકના શેર અલોટ કરવામાં આવે છે. ત્યાર પછી ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું. તમે એકાઉન્ટમાં ભણો છો શેર અરજી, બરાબર? તો શેર અરજીની અંદર પૂરતા પ્રમાણમાં નાણાં આવી ગયા હોય, પછી હપ્તા ભરવાના હોય તો પ્રથમ હપ્તો, દ્વિતીય હપ્તો, તૃતીય હપ્તો ને ચતુર્થ હપ્તો. તો એમાં 2 હપ્તા ભર્યા હોય, ત્રીજો ન ભર્યો હોય, 3 ભર્યા હોય ને ચોથો ન ભર્યો હોય, અથવા રેગ્યુલર હપ્તા ન ભરી શક્યા હોય તો એ શેર જપ્ત કરવામાં આવે છે અને તેનું ખાતું સ્થગિત કરી દેવામાં આવે છે. આ બધા જ પ્રકારની સેવા એ ડિપોઝિટરી ઓનલાઈન આપે છે. આ NSDLનું મુખ્ય કાર્ય છે. તો ડિપોઝિટરીમાં ખાસ કરીને NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ કયા કયા કાર્યો કરે છે અથવા એ શું છે એના વિશે ટૂંક નોંધ લખવાની થાય કે ભારતની ડિપોઝિટરી વિશે સમજણ આપો તો તમારે લખવાનું રહેશે કે તેને NSDL તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં તેને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે. તે કંપની ધારા અન્વયે સ્થપાયેલી જાહેર કંપની છે. તેની નોંધણી સેબુમાં 1996માં કરવામાં આવી હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી છે. તે જાહેર કંપની હોવાને લીધે થઈને તેનું સંચાલન સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. અને NSDLના જે કાર્યો છે એ કાર્યો તેના દ્વારા કરવામાં આવેલ નિમણૂક જેની કરવામાં આવેલી હોય તેવી વ્યક્તિઓ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે. અને આવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પોતાની ફી NSDL પાસેથી વસૂલ કરે છે. ગ્રાહકો કે રોકાણકારો પાસેથી તેઓ ફી વસૂલ કરતા નથી. ત્યાર પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહકો અને રોકાણકારો જે છે એને પાસેથી ફી વસૂલ કરે છે. આ સંસ્થા ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર, બોનસ શેર ખાતામાં જમા કરવા અને ગ્રાહકનું ખાતું સ્થગિત કરવું વગેરે પ્રકારની સેવા આપે છે. એટલે આટલા પ્રકારની સેવાઓ તે NSDL વતી પાર્ટિસિપન્ટ દ્વારા કરવામાં આવે છે. અને બધી જ બાબતો, બધા જ કાર્યો ઓનલાઈન કરવામાં આવે છે. એટલે ઓનલાઈન સેવાઓ આપે છે તેમ કહી શકાય. તો ઇઝ દેટ ક્લિયર? બધાને સમજાઈ ગયું? મેં 3 વખત રિપીટ કર્યું છે. હવે બધાને ખ્યાલ આવી જવો જોઈએ. સાવ સામાન્ય વસ્તુ છે પણ આ વસ્તુથી તમે અજાણ હોય તો તમને યાદ રાખવામાં તકલીફ પડે એટલે તમને ટફ લાગે. હકીકતમાં તે ટફ નથી, બહુ પ્રેક્ટિકલ મેટર છે અને બહુ જલ્દીથી યાદ રહી જાય તેવું છે.
પણ તમારે માટે જો તમને અઘરું લાગતું હોય તો વારંવાર વિડીયો જુઓ અને વધુને વધુ પ્રમાણમાં ટેક્સ્ટબુકમાંથી તેને વાંચવાનો પ્રયત્ન કરો, તો તમે વધુ સારી રીતે તેને યાદ રાખી શકશો અને સમજી શકશો. આ વસ્તુ સમજવી વધારે જરૂરી છે. જો તમે ગોખણપટ્ટી કરશો તો તમને યાદ રાખવામાં તકલીફ પડશે અને આમાંથી કેટલીક બાબતો છૂટી પણ જશે. એટલે તમારે એક તો એ યાદ રાખવાનું કે તેનું નામ શું છે, ઇંગ્લિશમાં તેને શું કહેવામાં આવે છે, તેની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી, કોના દ્વારા કરવામાં આવી હતી, તેનો વહીવટ કોણ કરે છે અને એની સાથે સાથે તેના કાર્યો કયા કયા છે, એ કાર્યો કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે છે અને નિમણૂક કરેલી વ્યક્તિઓને નાણાં કોણ ચૂકવે છે, એટલે કે ફી કોણ ચૂકવે છે, અને એની સાથે સાથે તે કેવા પ્રકારના કયા કયા કાર્યો કરે છે ને કેવી રીતે કરે છે, એટલે ઓનલાઈન. બરાબર? તો આટલી વસ્તુઓ તમે યાદ રાખશો એટલે તમને બધું જ યાદ રહી જશે. ત્યાર પછીની બીજી ડિપોઝિટરી છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ. બરાબર? જેને આપણે CDSL તરીકે ઓળખીએ છીએ. તો સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ જે છે એની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવી હતી. બરાબર? જો NSDLની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1996માં. અને SNDLની જે SDN જે છે આપણી પાસે એ CDSLની સ્થાપના 1999માં કરવામાં આવી છે. હવે NSDLની સ્થાપના કંપની દ્વારા અન્વયે કરવામાં આવી હતી અને તે પણ સેબી, બરાબર, સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવી હતી. જ્યારે CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને કેટલીક બેન્કો એના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. CDSLનો મુખ્ય ઉદ્દેશ શું છે? રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ પૂરી પાડવી અને સલામત રીતે તે સેવાઓ પૂરી પાડવી. તેમના નાણાં સેફ રહે, તેમને જ્યારે જરૂર પડે ત્યારે તેઓ મેળવી શકે અને એનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે બધી બાબતોનો ખ્યાલ રાખવાનો એ CDSL દ્વારા કરવામાં આવે છે. તેની સાથે જે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતો વખત તેની વેબસાઇટ ઉપર મૂકવામાં આવે છે, એટલે જેથી કરીને કોઈપણ વ્યક્તિ જ્યારે આવા શેર માર્કેટને લગતા સોદાઓ કરે છે કે કંઈ પણ કરે છે ત્યારે ફેક જે શેર દલાલો છે અથવા તો એવા લોકો કે જે લોકોને ભોળવીને તેમના નાણાં પડાવી લેતા હોય છે એવા લોકોથી બચી શકાય છે. એટલા માટે તે સલામત છે, કારણ કે એના જે શેર દલાલોની યાદી મૂકેલી હોય તેના દ્વારા જો કામ કરવામાં આવે તો તમારા નાણાં સેફ રહે છે. વધુ સારી સગવડતાપૂર્વક તમે તે કાર્ય પાર પાડી શકો છો, સમયનો પણ બચાવ થાય છે. તો આવી રીતે તેના નોંધાયેલા જે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એની યાદી વખતો વખત એટલે કે સમયાનુસારે થોડા સમયના અંતરે તેઓ પોતાની વેબસાઇટ પર મૂકતા રહે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન સેવા પૂરી પાડે છે. આમ જોવા જઈએ તો NSDL અને CDSL બંને ઓનલાઈન સેવાઓ પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLની ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોય છે, એટલે કે PC દ્વારા, કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોને પોતાના જ ઘરે બેઠા અથવા પોતાની ઓફિસમાં જ બેઠા તેમને તે સેવાઓ ઉપલબ્ધ બને છે. NSDL અને CDSLને કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. બરાબર? એટલે કે આ બંને ડિપોઝિટરી જે કામ કરે છે એની ઉપર પાછું કેન્દ્ર દ્વારા, એટલે કે કેન્દ્રની જે સંસ્થા હોય એના દ્વારા તેની પર નજર રાખવામાં આવે છે. તો આ હતી આપણી 2 ડિપોઝિટરી. હવે જોઈએ છીએ આ ડિપોઝિટરીની સેવાઓ શું છે, તો તેના કાર્યો વિશે જોઈએ. તો ડિપોઝિટરી સેવાઓ એટલે કે ડિપોઝિટરી સર્વિસીસ, તો એમાં તો પહેલું છે ડીમટીરિયલાઇઝેશન અને રીમટીરિયલાઇઝેશન. બરાબર? આગળના પેરેગ્રાફમાં આપણે NSDLમાં જોયું છે. તો તમને પ્રશ્ન થાય કે ડીમટીરિયલાઇઝેશનની ચર્ચા તો આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, એ શબ્દ હવે નવો નથી, પણ રીમટીરિયલાઇઝેશન એટલે શું? તો આ બંને વસ્તુઓ હવે આપણે એની ચર્ચા કરીશું. તો રોકાણકારોની ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે એ ડીમટીરિયલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે. બરાબર? આપણી પાસે જે હાર્ડ કોપી હોય ને એને બદલે એ સોફ્ટ કોપીમાં
પોતાની પાસે રાખે છે, એટલે કે કમ્પ્યુટરાઇઝ કરે છે. ડીમેટ ખાતામાં જામીનગીરીની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરીઓ ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો ભય રહેતો નથી. સર્ટિફિકેટ હોય તો ખોવાઈ જાય, હસ્તાંતરણીય હોય તો પાછા બીજું કોઈ પણ વ્યક્તિ તેને વટાવી શકે છે. તો અહીંયા એવું બનતું નથી, તેને પોતાની પાસે તેઓ જાળવી રાખે છે. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી બેંક કહેવામાં આવે છે. ડીમેટ સ્વરૂપે જે કંઈ પણ જામીનગીરીઓ જળવાયેલી છે, રોકાણકારોની ઈચ્છા અનુસાર તેનું રીમટીરિયલાઇઝેશન પણ થઈ શકે છે, એટલે કે ફરીથી તેને અલગ અલગ રીતે જુદા જુદા મોડમાં સ્વિચ કરી શકાય છે. બરાબર. બીજું છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. તો ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય છે. કાગળ કામકાજ એટલે કે પેપર વર્કમાં ઘટાડો થઈ જાય છે. સીધું કોમ્પ્યુટરમાં જ બધી એન્ટ્રી નાખવાની હોય છે. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો પણ દૂર થાય છે, કારણ કે આપણને ખબર છે, અગાઉ પણ આપણે એની ચર્ચા કરી હતી કે જ્યારે શેર જપ્ત કરવામાં આવે અથવા તો ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે જૂના પાછા મંગાવવાના, પછી એને કેન્સલ કરવાના, પછી એને ફરીથી બહાર પાડવાના, પછી એને વેચાણ માટે મૂકવાના, પછી અન્ય વ્યક્તિના નામે તે રજીસ્ટર કરવાના. આ બધી વસ્તુઓ બહુ અઘરી હોય છે અને બહુ જ સમય અને ખર્ચ માંગી લે છે, અને એની સાથે સાથે શ્રમ પણ માંગે છે. બૌદ્ધિક શ્રમ તો કરવો જ પડે છે. તો આ બધી બાબતો એ જ્યારે હાર્ડ કોપી હોય આપણી પાસે, પેપરના સ્વરૂપમાં સર્ટિફિકેટ હોય, ત્યારે આ બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. એટલે કે આ બધી પ્રોસિજરમાંથી પસાર થવું પડતું હોય છે. પણ જ્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે હોય ત્યારે આ બહુ જ આસાનીથી, સરળતાથી, ઓછા સમયની અંદર, ઓછી મહેનતે તે કાર્ય થઈ જાય છે. એટલે એ ભૌતિક જે ફેરબદલી છે એની સાથે સંકળાયેલા જે બધા પ્રશ્નો છે એ અહીંયા દૂર થાય છે. દાખલા તરીકે બનાવટી ફેરબદલી. કોઈ વ્યક્તિને શેર સર્ટિફિકેટ મળ્યા અને પોતાના નામે ટ્રાન્સફર કરાવી નખાવે તો આ બનાવટી કહેવાય, અથવા તો ખોટા શેર અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવે તો એ પણ બનાવટ કહેવાય. તો આવી બાબતોથી બચી શકાય છે. એટલે બેડ ડિલિવરીથી બચી શકાય છે. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ફી વગેરે ચૂકવવા પડતા નથી, એટલે એ પણ બચત થાય છે. દાખલા તરીકે દલાલ મારફતે તમે શેરનું લે વેચ કરો છો તો તમારે દલાલને દલાલી આપવી પડે, તો એ દલાલીમાંથી બચી જવાય છે. પછી હાર્ડ કોપી હોય એટલે પોસ્ટમાં બાય પોસ્ટ એ સર્ટિફિકેટ જે તે વ્યક્તિના એડ્રેસ પર તેને મોકલવામાં આવે, તો એના માટે ટપાલ કરવી પડે એટલે ટપાલનો ખર્ચ થાય છે. અથવા જો તમે ટપાલ નથી મોકલતા અને કુરિયર કરો છો તો કુરિયરનો ખર્ચ થાય છે, એની ફી ચૂકવવી પડે છે. બીજું એ પેપર વર્ક છે એટલે એના પર ચોક્કસ સહી સિક્કા ને બધું થયેલું હોવું જોઈએ, એટલે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડે છે. તો આ બધો ખર્ચ એ જ્યારે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સ્વરૂપે કરવાનું હોય ત્યારે કરવો પડતો નથી, અને એટલા માટે આ બાબતો જે છે એ ખર્ચમાંથી બચી જાય છે, એટલે ઓછું ખર્ચ થાય છે તેમ કહી શકાય. ડિપોઝિટરીને કારણે ફક્ત એક શેર એટલે કે સિમ્પલ શેરનો પણ વેપાર થઈ શકે છે. માત્ર એક શેરને ખરીદ વેચાણ કરવું હોય તો પણ થઈ શકે છે. ત્યાર પછી છે સોદાની ઝડપી પતાવટ. ડિપોઝિટરીને કારણે સોદાની પતાવટ ઝડપી થઈ જાય છે, કારણ કે ફટાફટ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જે હોય એ એની ફેરબદલી ફટાફટ કરી આપે છે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ કરવાની હોય છે. વળી પાછા જામીનગીરીઓ જો એની ચૂકવણી કરવાની હોય તો રોકડ સ્વરૂપે ફટાફટ તેના નાણાં મળી જાય છે. વળી પત્ર વ્યવહાર કરવાની જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પતાવટ માટે વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કામ થાય છે, માટે તે ફેરબદલી સરળ બની જાય છે. ત્યાર પછી સોદાની ઝડપી પતાવટની વાત કરી. હવે લઈએ ગ્રાહકના ખાતામાં નોંધ. તો રોકાણકારોની કંપની તરફથી મળવાપાત્ર જે કંઈ પણ બોનસ શેર હોય, હકના શેર હોય, ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર હોય, તો આ બધું ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ફટાફટ તેના ખાતામાં ફાળવી દેવામાં આવે છે. એના માટે ગ્રાહકને બોલાવવાના અને બધી પ્રોસિજર કરવાની જરૂર રહેતી નથી, માત્ર એની સંમતિ લેવાની રહેશે. ત્યાર પછી ગીરો મૂકવાની સગવડ. તો જામીનગીરીઓ ગીરો મૂકવાની સગવડ પણ જામીનગીરીઓ પર લોન લેવાની સગવડ પણ મળે છે, એટલે કે એના પર તમે લોન પણ લઈ શકો છો.
ખાતું સ્થગિત કે બંધ કરવાની સગવડ, લાંબા સમય માટે પરદેશ જવાનું થાય અથવા કોઈ કારણસર થોડા સમય પૂરતું પણ તમે જો એ ધંધો બંધ કરવા માગતા હોય અથવા તેના પર ધ્યાન આપી શકો તેમ ન હોય તો તેટલા સમય પૂરતું પણ તમે તમારું ખાતું બંધ રખાવી શકો છો, સ્થગિત કરી શકો છો. પછી વળી પાછા તમે જ્યારે સેવાઓ શરૂ કરો, એ કાર્ય કરવા માંગો ત્યારે વળી પાછી તેની સેવાઓ શરૂ કરી શકાય છે. ત્યાર પછી છે માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ દ્વારા સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ એકાઉન્ટની અંદર કરવામાં આવે છે અને લાંબા સમય સુધી તે સુરક્ષિત રહે છે. જ્યારે જોઈએ ત્યારે તે મેળવી શકાય છે તેવી રીતે તેનો સંગ્રહ થઈ શકે છે. રોકાણકારો અને પતાવટ ગૃહ વચ્ચે કડી. શેરબજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પતાવટમાં રોકાણકાર અને પતાવટ ગૃહ એ બંને વચ્ચે કડી તરીકેનું કામ ડિપોઝિટરી કરે છે. અને છેલ્લું છે ઇન્ટરનેટ દ્વારા સેવાઓ. તો ડિપોઝિટરી તેની ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોને ઇન્ટરનેટ દ્વારા સેવાઓ આપે છે. ઓનલાઈન છે એટલે સ્વાભાવિક છે નેટ કનેક્શન હોવું જરૂરી છે. એટલે તે ઇન્ટરનેટ દ્વારા વ્યાજબી ભાવે સેવાઓ પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી એટલે કે લેટેસ્ટમાં લેટેસ્ટ ઇન્ફોર્મેશન પણ તે પૂરી પાડે છે. તો આ હતા ડિપોઝિટરીના કાર્યો. એટલે ડિપોઝિટરી એટલે શું, કઈ કઈ ડિપોઝિટરી છે, એ બે ડિપોઝિટરી વિશેની સંપૂર્ણ માહિતી અને તેના કાર્યો, આ બધું જ તમારે વ્યવસ્થિત ચોપડામાં લખી પણ નાખવાનું છે અને મોઢે કરી નાખવાનું છે. હવે પછી આપણે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા વિશેની ચર્ચા કરીશું.